તમારા જ 1-2 વિડીયોઝમાં મેં જોયું હતું અને ઘણા બધા એવા સમાચાર, ન્યૂઝ આવતા હોય કે એક સ્ત્રી માટે જે કેવું કે છોકરી માટે સ્ટ્રોંગ થવાનું, ત્યારે તમે એક લખ્યું હતું કે એક નાની 2.5 વર્ષની બાળકી પર જ્યારે રેપ કેસ થાય છે, જે કેજીની, હમ. ત્યારે તમે એમ લખ્યું હતું કે એને તો કેમ સમજાવું કે દ્રૌપદી અબ અસ્ત્ર હા ઉઠા લો, હા ગોવિંદ ના આએંગે. હમ તો ત્યારે એવી વાત પર આવે કે ત્યારે એને કેવી રીતે સમજાવું? તો એવા ઘણા બધા કેસીસ છે કે રેપ કેસીસ છે, એમાં કોઈ નિવેદન જ નથી આવતા. હમ. ત્યારે આ ટાઈમે એવા કાયદા કે એમાં તમને કોઈ એવું લાગે છે કે હવે કોઈ એવા ચેન્જીસ આવવા જોઈએ કે ભાઈ પેલું કહે ને ચટમંગની પટબિયા જેવું કારણ મળ્યું ફટાફટ એને તારણ આપી દો હમ. કે ભાઈ આ થયું છે તો આ વડોદરાનો જે કેસ છે કે નહીં, ભાઈ એટલે આવી વ્યવસ્થા ઉપર મને એટલે ભરોસો નથી, કેમ કે આપણે ત્યાં સમાજ ત્યાં સુધી કરપ્ટ છે કે આપણે જેમ એક્સિડન્ટ થાય, રાજકોટમાં અકસ્માત થાય ને પછી ડ્રાઈવર બદલાઈ જાય અને એ રીતે આપણે ત્યાં રેપિસ્ટ પણ બદલાઈ જાય. બિલીવ મી કાજલ, કે જો આપણે ત્યાં એવા નિયમો હોય ને કે રાતોરાત સજા થઈ જવાની છે અને પોલીસ કોઈ ઇન્વેસ્ટિગેશન નહીં કરે અને તરત ન્યાય કરી દેવાનો છે, તો આપણને ક્યારે ન્યાય જ નહીં થાય આપણી સાથે. એટલા માટે, કેમ કે હજી તો એ અપરાધ સાબિત થાય અને એની પહેલાં એ વચ્ચેની જે પ્રક્રિયા છે, કેમ કે લાઈવ રેપ તો થતા નથી, કોઈ જોઈ રહ્યું છે ત્યારે તો કશું થતું જ નથી. એટલે એ જે જગ્યાએ થાય છે ત્યાં રેપિસ્ટો બદલાઈ જશે આપણે ત્યાં. એટલે આપણને આપણી વ્યવસ્થાઓ સામે જ્યારે બહુ જ ફરિયાદો હોય છે, ત્યારે એનું પરિણામ એ હોય છે કે આપણને એના પરથી ભરોસો ઉઠી જાય છે. આપણું કામ એના પરથી ભરોસો હટાવીને આખી વ્યવસ્થાઓ બદલવાનું નથી. એ વ્યવસ્થાઓને મજબૂર કરવાનું છે કે તમે અમારો ભરોસો કાયમ તો જો રાખો. આ વ્યવસ્થા મજબૂર નથી થતી એના માટે ના, જવાબદાર એ થાય છે કોણ છે? અને થઈ રહી છે. એનું કારણ રેપ છે ને, એ એટલો બધો વિશાળ વિષય છે અને એમાં મારું બહુ સ્પષ્ટ માનવું છે કે સરકાર કે સજા આમાં બદલાવ માત્ર નહીં લાવી શકે. આપણે તો નિર્ભયાના રેપને ફાંસીએ ચડતા જોયા, મરી ગયા હો, એ લોકો નથી આ હમ. દુનિયામાં. અને એક જે જુવેનાઇલ હતો એ પણ અતિશય ખરાબ હાલતમાં છે. એટલે એકવાર તમે જેલમાં કોઈ પણ જગ્યાએ જશો એટલે પૈસાવાળા જેલમાં જાય છે, એ જેલમાં એમને જે ટ્રીટમેન્ટ મળે છે એ, અને એક નોર્મલ માણસ કે જેની પાસે ખૂબ પૈસા નથી એ જેલમાં જાય છે અને એને જે ટ્રીટમેન્ટ મળે છે. રેપ છે એ આ સમાજનું સ્ત્રીઓને જોવાનું માનસ છે અને એ એટલી ઊંડી મૂળમાં ઉતરેલી સમસ્યા છે કે એનો બદલાવ ઘરથી જ આવશે. એટલે મેં એક ઘટના પછી એક આર્ટિકલ લખ્યો હતો, એમાં લખ્યું હતું કે હવે એ દરેક માની ફરજ છે કે એ છોકરો થોડો સમજાણો થાય ને એટલે આમ ટી શર્ટ ઊંચી કરીને પેલો પેટનો ચીરો બતાવે, ઘા. એટલે મારી ફરજ છે કે હું ઘા બતાવીને મારા છોકરાને કહું કે જો આ પેટ ચીરીને પેદા કર્યો છે મેં તને, રેપિસ્ટ બનવા પેદા નથી કર્યો. સંરક્ષક નથી બનવાનું, એમ તું રક્ષા કરજે એને બધું કરજે એમ, એટલે તારી આંખો સામે જરૂર પડે ત્યારે તું રક્ષા કરજે. પણ આમાં કેવું છે, હું જ્યારે એવું કહું છું ને કે તું રક્ષક છે ને તારે બધાને બચાવવાના છે, ત્યારે એની અંદર એક પેલો ભાવ આવી જાય છે કે અચ્છા, તો આ બહુ નબળી છે, મારે એની રક્ષા કરવાની છે. પછી રક્ષક ક્યારે ભક્ષક બની જાય છે ખબર નથી પડતી. એણે એની સાથે એટલું જ વર્તન કરવાનું છે જેવું વર્તનની એ અપેક્ષા રાખી રહ્યો છે પોતાની સાથે થાય. એટલે માત્ર એટલું વર્તન. કેમ કે રેપ આંકડા બહુ જ ઓછા છે અને અનફોર્ચ્યુનેટલી આજથી 50-70 વર્ષ પછી કે તમારા કે મારા બાળકો જ્યારે ચર્ચા કરતા હશે, જો તો એ ચર્ચા કરતા હશે પુરુષો પર થતા રેપની. રેપ છે, એ વિકૃતિનું સ્વરૂપ છે અને બહુ જ ઓછા અંશે પુરુષો પણ શિકાર બને છે. છોકરાઓની સાથે એ ખોટું થાય છે. છોકરાઓની જિંદગી રેપ સાથે પૂરી નથી થઈ જતી, છોકરીઓની પૂરી થઈ જાય છે. જો છોકરી રેપ પછી જીવતી હોય તો કોર્ટમાં એને પોતાનું ચરિત્ર સાબિત કરવું પડે છે. એ મરી જાય તો જ ન્યાય મળે એને. જો એ જીવતી રહી ગઈ તો એ વેશ્યા છે. જો એ જીવતી રહી ગઈ તો એ કેરેક્ટરલેસ છે. જો એ જીવતી રહી ગઈ તો એણે એના બ્રેસ્ટ છે આમ થોડું ડીપ નેક પહેરીને બતાવ્યા હશે કોઈકને, એટલે કોઈકને એણે લલચાયો હશે. જો એ જીવતી રહી ગઈ તો ન્યાય મળ્યો એને? કેટલા કેસમાં જીવતી છોકરીઓને ન્યાય મળ્યા અથવા એના પર પ્રશ્નો ના થયા? કેટલા બધું એનું થયું. વ્યવસ્થા જ આખી એવી છે. મને અને એવું એટલે લાગે આ છે જે જીવતી વ્યવસ્થામાં રહી ગયા છે એને બેક સ્ટેપ કરી લીધું છે કે મારે આમાં નથી કંઈ જવું, હા, મારે એટલે ન્યાય પછી નથી કહ્યું કે જોતો. જો કોમ્પ્રોમાઇઝ કરી લીધું આની બહાર એમ. એટલે આ છે ને, વ્યવસ્થા સમજવી બહુ જ કપરી છે. પણ એના કારણે આપણે એને ઇન્સ્ટન્ટ ન્યાયમાં જઈશું તો ડ્રાઈવરની જેમ રેપિડ બદલાશે. કયો માણસ મરશે અને હવસખોરો સમાજમાં ફરતા હશે, એનો ઉપાય એ નથી. પણ એનો ઉપાય બહુ જ સરળ એ છે કે હું ઘરથી શરૂઆત કરું એને. અને કેટલા બધા કારણો છે એના. એ એવું કન્ટેન્ટ સતત જોઈ રહ્યો છે જે એને પ્રોવોક કરી રહ્યું છે. એ જ્યારે એકલો માણસ છે, એ એના ઘરથી દૂર આવેલો છે, એની અંદર સ્વાભાવિક રીતે હોર્મોન્સ રિલીઝ થાય છે જે એને સેક્સ માટે પ્રોવોક કરે છે. અને એવા સમયે એને કોઈ પણ એ છોકરી મળે છે ત્યારે એનો એ નબળો સમય બની જાય છે. એ નબળા સમયમાં, એ વિકૃતિમાં, એ આવેગોમાં એ કશું કરી લે છે અને એ ક્યારેય એની ભૂલ નથી. એ અપરાધ છે બહુ જ મોટો.
પણ સમાજ એવું માને છે, બહુ જ મોટો હિસ્સો એનો એવું માને છે કે હા એ તો કોઈ દેખ લિયા થા ઓર યે હો ગયા, ગલતી હો ગઈ. નેતાઓના એવા સ્ટેટમેન્ટ આપણે ત્યાં આવેલા, છોકરાઓ જી, ભૂલ થઈ જાય. જી. તો એનો મતલબ એ છે કે આપણે અને સામાજિક પ્રોબ્લેમની જેમ વધારે એડ્રેસ કરવાની જરૂર છે. કાયદો ઘટના થઈ ગયા પછી આવે છે. કાયદો ઘટના થઈ આપણે ગયા પછી પ્રયત્ન આવે છે. કરવાનો છે ઘટનાઓ ના થાય એના ના માટે. થાય. અને એટલે શરૂઆત મને એવું લાગે છે કે બાળક પેરેન્ટિંગથી થશે. બહુ જ બધા જવાબ પેરેન્ટિંગમાં છે એવું લાગે છે મને.